कहते हैं श्री कृष्ण राधे, जब आप साथ होती हो तो लोग हमको बहुत आदर के साथ बुलाते हैं, श्री राधे, श्री कृष्ण। जब तुम साथ नहीं होती तो कृष्ण कृष्ण। આપણે તો જો કે આમ આપણા લોકો કાળિયો ઠાકર એમ કહે ને, એ કાળિયો તો એમાં એક પ્રેમ છે, પણ કૃષ્ણ, ધ બ્લેક વન, કૃષ્ણ, ધ વન હુ એટ્રેક્ટ્સ, કૃષ્ણ, that almighty પરબ્રહ્મ. તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર હતો, તેથી વાસુદેવ પણ કહેવાશે. નંદ બાબા, તમારા ઉપર બહુ કૃપા, બાળક તમારે ત્યાં આવ્યો છે. નારાયણ ગુણ સમાન છે, ગુણમાં નારાયણ સમાન છે. તમે આનું બરાબર લાલન પાલન કરજો, આની રક્ષા કરજો. આ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે. નામકરણ કરી ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ દઈ અને ગયા છે. શ્રી કૃષ્ણ અને બલભદ્ર એ મોટા થવા લાગ્યા. થોડી વારમાં 4 પગે ચાલતા થયા. નંદબાવાના હાથ પકડી અને ઊભા થઈ અને ચાલતા શીખ્યા. પછી કોઈ આધાર વિના ચાલતા શીખ્યા. દોડવા લાગ્યા. કૃષ્ણ અને બલદાવ ત્યારે સખાઓની સાથે રમવા જાય છે. એની ચંચલતા, એની ચપલતા અને એના બધા પરાક્રમોને જોઈને ગોપીઓ રાજી થાય છે. પણ આવી અને મા યશોદા પાસે રાવ ખાય છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્વાદવત્યથદધિપયઃ કલ્પિતૈસ્તેય યોગૈઃ. મા યશોદા, તમારો આ કાનો અમારે ત્યાં આવી માખણ ચોરી ચોરીને ખાય છે. કોઈ ગોપીએ એમ કહ્યું કે માં, અમારા છોકરા સવારના સૂતા હોય ને અમને એમ થાય કે જલ્દી આપણે કામ પતાવી લઈએ. છોકરા જાગશે ને પછી નિરાતે કામ નહીં કરવા દે. પછી કામ કરવું છોકરા સંભાળવા. ત્યાં તમારો લાલો આવે, અમારા છોકરાઓને ચીટિયા ભરીને જગાડે. અમારા છોકરાઓ રડે ત્યારે આ દાંત કાઢતો હોય. કોઈ ગોપીએ એવી ફરિયાદ કરી, યશોદા, તમારો કનૈયો આવીને અમારે ત્યાં વાછરડા બાંધ્યા હોય ખીલે અને છોડી નાખે. હજી ગાયો દોવાનો સમય ન થયો હોય અને વાછરડા છૂટેલા એ ગાયને ધાવી જાય. અમે દોવા જઈએ ત્યારે કાંઈ ન વધે. આ બધી જે રાવ છે, આ બધી જે ફરિયાદ છે ગોપીઓની, એની અંદર આમ ફરિયાદ છે, પણ આમ કૃતજ્ઞતા ભાવ, થેન્ક યુ કેવા આવી છે. માખણની ચોરી એ ગોપીઓના મનરૂપી માખણની ચોરી છે. વૈષ્ણવોનું મન માખણ જેવું કોમળ હોય છે. ભક્તિને અને કઠોરતાને સંબંધ નથી, ભક્તિને અને કોમળતાને સંબંધ છે. જેનું મન માખણ જેવું છે, કોમળ, જે મનમાં કરુણા છે, દયા છે, એનું મન ભગવાનને ગમે. ભગવાન કહેતો છે, તું મને મન આપ, મય્યેવ મન આધત્સ્વ. ભગવાન મન માગે છે ને આપણે ભગવાનને ધન આપીએ છીએ. ધનનો તો એ સ્વામી છે. ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી, એનો એ ધણી છે. ધન આપણે કદાચ ત્યાં મૂકીએ તો આપણું ધન શુદ્ધ થાય એટલા માટે મૂકીએ છીએ. ભગવાનને ધનની જરૂર નથી. ભગવાન તો માગે છે મન. મન આપતા નથી. જેનું મન માખણ જેવું છે અને સાત્વિક છે, કોમળ છે, સાત્વિક છે. ભગવાનનું એક નામ છે નવનીત પ્રિય. માખણ નવનીત. નવનીતનો અર્થ સમજો છો? નવ એટલે નવું ને નીત એટલે રોજ. રોજ નવું, એનો મતલબ થાય તાજું માખણ. વાસી માખણ ભગવાનને ન ગમે. તાજું માખણ, इसका तात्पर्य है ताजा ताजा मन. ભૂતકાળના શોકમાં ડૂબેલું મન એ તો વાસી અને ખાટું કહેવાય. ભવિષ્યની ચિંતામાં ડૂબેલું
કે ભૂતકાળના શોકમાં ગરકાવ, એવું મન એ ભગવાનને ન ગમે. જ્યાં ભગવાનમાં ભરોસો છે ત્યાં ભૂતનો શોક પણ નથી અને ભવિષ્યની ચિંતા પણ નથી. એ વર્તમાનના ક્ષણમાં જીવે છે. આ ક્ષણનો આનંદ લો. એટલા માટે વૈષ્ણવો કહે છે, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દેઠી છે. इस क्षण में जियो, वर्तमान में जियो. पास्ट इज आउटडेटेड चेक एंड फ्यूचर इज promissory note. Don't rely upon that. But this very moment is cash in hand. Cash on hand. એના ઉપર રિલાય થઈ શકે. કેશ ઇઝ કિંગ. પ્રેઝન્ટ ટેન્સ, આ વર્તમાન ક્ષણ એ પ્રેઝન્ટ ભગવાન દ્વારા ગિફ્ટ છે. એનો આનંદ લો. થેન્ક યુ કહેતા કહેતા કે મારા શ્વાસ ચાલે છે, આભારી છું પ્રભુ તારો. બાકી કાંઈ નક્કી નહીં. इस श्वास की आवन जावन हो या नहीं हो. हाँ, निश्वास नहीं विश्वास. जे श्वास छोड़્યો એ પાછો લઈ શકીશું કે નહીં, કોઈ ભરોસા નથી. क्या भरोसा है इस जिंदगी का, ये साथ देती नहीं किसी का. क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का, ये साथ देती नहीं किसी का. This very moment is present to you by him, and that is why it is called present tense. તો એના ઉપર ભરોસો કરો. પાસ્ટ ઇઝ આઉટડેટેડ ચેક. હવે નહીં હાલે, વહી ગઈ ડેટ. ફ્યુચર ઇઝ પ્રોમિસરી નોટ. કઈ ભરોસો નહીં. તમારા હાથમાં જે કેશ હોય ને, રોકડા રોકડા ઈ આપણા, એના ઉપર ભરોસો કરાય. કેશ ઇઝ કિંગ. અને એટલા માટે પ્રેઝન્ટ, આ ક્ષણ આપણા હાથમાં છે. એટલે વૈષ્ણવો ગાય છે, આજનો લાવો લીજી, કાલ કોણે દેઠી છે. કલ હો યા ન હો, ક્યા ભરોસા. આજ અભી. અને એટલા માટે સારા કામ કરવાની ઈચ્છા થાય, કાલ નહીં, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में परलय होएगी बहुरी करेगो कब. देखो कल होती तो है, आती कभी नहीं. आती नहीं, क्योंकि रविवार के लिए सोमवार कल है, आने वाली कल. लेकिन जब दूसरा दिन निकला, सोमवार हो गया, तो फिर सोमवार के लिए तो सोमवार आज है, उसके लिए तो कल है मंगलवार. तो आती नहीं है कल. होती है, बोलने में होती है, आती नहीं कभी. इसलिए आज नवनीत, नित नवु એવું મન, કોમળ મન, સાત્વિક મન, અને એવું મન ભગવાનમાં લગાડવાની કોશિશ ન કરવી પડે. ભક્તનું એવું મન, એને ભગવાન બહુ ગમે. ભગવાન એટલે ચોરી જાય. નવનીત પ્રિય છે ભગવાન. ભગવાન ચુરા લેતે. એટલા માટે ભગવાનનું એક નામ છે ચિત્ત ચોર. સૂતેલા બાળકોને જગાડે છે. બાળક એટલે અબુધ જીવ, અજ્ઞાની, અને મોહની રાત્રિમાં સૂતા છે, એને ભગવાન જગાડે છે. પહેલા તો વચનથી જગાડે કે ઉઠ ઉઠ, હવાર થઈ. ભગવાનના વચન એટલે ભગવદ્ ગીતા. શ્રી કૃષ્ણ વાક્યાણી વેદાહ, શ્રી કૃષ્ણ વાક્યાણી
બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. આ ત્રણ પ્રસ્થાંતરી કહેવાય છે સનાતન ધર્મની. વેદો એટલે કે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. તો ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના વેણ, શ્રી કૃષ્ણના વચન. પહેલા ભગવાન વચનથી જગાડે છે, ભગવદ્ ગીતા દ્વારા જગાડે છે કે મોહની રાત્રિમાં સૂતેલા ઉઠ. અર્જુનને જગાડ્યો અને અર્જુનનો મોહ ગયો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત. પણ જે ભગવાનના વચનથી જાગે નહીં એને કૃષ્ણ પછી અડે, હલાવે, ઢંઢોળે. ઉઠ. આપણે સત્સંગથી ન જાગીએ તો જીવનમાં कुछ झकझोरने वाली घटना घट जाती है, शायद उससे जाग जाए. छता पण न जागीए ત્યારે પછી ભગવાન ચિલોટીઓ ભરે કે ઉઠ. એમાં કષ્ટ તો થાય એટલે જીવ રડે. આ કઠોર કૃપા છે ભગવાનની. બહુ કષ્ટપ્રદ લાગે પણ એનાથી જાગી જાય જીવ, એને ભગવાનમાં ભરોસો થાય. કરોડપતિમાંથી અચાનક રોડપતિ થઈ જાય ને, જેમ ફરીથી આ વાક્ય મને બહુ ગમ્યું. ખિસ્સામાં કાણા પડે, સિક્કા સરે પેલા સંબંધ સરી જાય. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. પૈસા ગયા ને બધા સંબંધ ગયા. કોણ કોને પૂછે છે? બધા સંબંધો ત્યાં સુધી જિનકી ગાંઠ સફેદ રૂપૈયા. मात कहे मेरो पुत सपूत है, बेनी कहे मेरो सुंदर भैया, तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया, पत्नी कहे मेरो प्राणपति जिनके जाके में लेऊ बलैया, लेकिन कवि गंग कहे सुन शाह कबर, ये सब कब तक? बोले जिनकी गांठ सफेद रुपैया. भैया सबसे बड़ा रुपैया. અને એવી કઠોર કૃપા ભગવાન કરે ક્યારે કે કરોડપતિમાંથી રોડપતિ થાય તો જે તમારે ત્યાં જ પીડ્યા પાછરા રહેતા હોય કોઈ દી દેખાય નહીં. હામાં મળે તો આમ ફૂટપાથ બદલાવી નાખે, ફોન તમારા ઉપાડે નહીં. ત્યારે માણસને સમજાય કે સાચો હગો તો સાંભળ્યો, પણ આપણે એની સામે જોયું નહીં. સગા રે સગા તમે શું કરો, આ સગા બધા વળાવીને વળશે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. જે ઝાડવાને માણસે કરબતે કાપી નાખીને કટકા કર્યા હતા એ જ ઝાડવાએ જીવતું હતું ત્યાં સુધી એને ફળ આપી આપી ખવડાવી જીવતો રાખ્યો. તડકામાં પોતે છાયા કરી અને માણસને સુખ આપ્યું અને મરી ગયો. એ ઝાડવાને કાપી નાખ્યું કે હવે ફળ આપતા નથી. ફળવા બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાજ પાણી, મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. એ પછી કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ દાણી, એના ગુણ બધા આગલા ધૂળ દાણી. એ બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. પછી કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા, એના ગુણ બધા આગલા ધૂળ દાણી, એના ગુણ બધા આગલા ધૂળ દાણી, એના ગુણ બધા આગલા ધૂળ દાણી. પણ જે ઝાડવાને કાપીને કટકા કર્યા હતા એ જ ઝાડવાએ પોતાના કપાયેલા આંગળા
ભેગા કરી ગોઠવી એ ઝાડવું ચિતા બની ગયું. એને ખવડાવ્યું આ ફળ, એને છાંયડો દીધો અને નમક હરામ માણસે એ ઝાડવાને કાપી નાખ્યું. તો એ ઝાડવાએ પાછી ચિતા બનાવી અને પછી એને ખોળે લીધો. તારી હારે બીજું કોઈ હળગવા તૈયાર નહીં થાય, હું તૈયાર છું, હાલ તને લઉં મારે. અને એના પાંચ ભૌતિક દેહને પાંચ મહાભૂતમાં ભેળવી દેવા માટે એ ઝાડવું ચિતા બની. માટે સગા રે સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળશે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. સગા રે સગા તમે શું કરો, એ સગા બધા વળાવીને વળશે રે, પણ સાચા રે એ સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. जिंदगी का अंतिम सत्य बस इतनी मुट्ठी भर राखी है. क्या है? क्या है परिणाम? આપણે જન્મ્યા ત્યારે આપણું જેટલું વજન હતું ને, માણા 80-90 જે જીવે, મર્યા પછી એના અગ્નિ સંસ્કાર થાય. એ 5 કલાકે 6 કલાકે ચિતા ટાઢી કરી 6-7 કલાકે પછી એ જે રાખ થઈ ગઈ હોય ને, એ રાખને ભેગી કરી અને એનું વજન કરો ને, તો આપણે જન્મ્યા ત્યારે જેટલું વજન હતું બસ એટલું જ વજન પાછું. इसलिए આ રાખના જ રમકડા છે. અમારા રામે રમતા રાખ્યા રે રાખના રમકડા, એ મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે રાખનાર. શાસ્ત્રો કહે છે ભસ્માંતમ ઇદમ શરીરમ, इस शरीर का अंत है भस्म. श्रीमद् भागवतना महात्म्यમાં લખ્યું છે ક્રોમિવિડ ભસ્મ સંજ્ઞાંતમ शरीरम इति कथ्यते. कृमिविड भस्म, इस शरीर का अंत क्या है? कीड़े, या तो विष्ठा या तो भस्म. कहीं पड़ा रहता है मुर्दा, कीड़े खा जाते हैं या कीड़े बन जाते हैं शरीर में. कृमि, कोई प्राणी यदि खा गया, किसी शेर का शिकार बन गए, उसके पेट में चले गए तो विष्ठा बनकर निकलोगे, और नहीं तो पूरी जिंदगी जी करके मर गए, प्राण पखेरु उड़ गए और लोगों ने जला दिया, दाह संस्कार कर दिया, तो राख की ढेरी बन गए. क्रोमिविड भस्म संज्ञांतम शरीरम इति कथ्यते. આવું છે અનિત્ય શરીર. ડાયા હોય તો એનાથી નિત્ય વસ્તુની પ્રાપ્તિ કરી લો મારા બાપ. ભાગવતકાર કહે છે એ નિત્ય છે, એ નારાયણ છે. આવા અનિત્ય શરીરથી જે આજ છે કાલ નથી, આવા નશ્વર શરીરથી જે શાશ્વત છે એની પ્રાપ્તિ કરી લો. આવા અનિત્ય શરીરથી જે નિત્ય છે
એ નારાયણનો અનુભવ કરી લો. આ જીવનનું તત્વ શું છે? કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ભાગવતકાર કહે છે, વદંતિ તત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. એ અદ્વૈત અનુભૂતિ, એ અદ્વૈત જ્ઞાન, જેને વેદાંતીઓ બ્રહ્મ કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે, અને ભક્તો જેને ભગવાન કહે છે, એ જ તત્વ છે. અને એ તત્વનું જ્ઞાન થાય, એમાં જ જીવનની સાર્થકતા છે. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. હે દ્વારકાધીશ, તમારા સિવાય બીજું કોઈ તત્વ હું જાણતો નથી. उसी तत्व का गायन, उसी तत्व की आराधना, उसी तत्व का ध्यान, उसी तत्व की अर्चना और उसी तत्व में अपने आप को विलीन कर देना. तत्व बाके बिहारी कहली मन रे कृष्ण नाम कह लीजे. बाके बिहारी कह लीजे. कृष्ण नाम कह लीजे. बाके बिहारी कह लीजे. कृष्ण 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 कहिए, कृष्ण कहिए, कृष्ण. જીવ સૂતો છે ને જગાડે છે પ્રભુ, વચનથી, ઢંઢોળીને અથવા ચીટીઓ ભરીને. પણ જ્યારે જીવ રડે ત્યારે ભગવાન હસે છે કે બેટા તને કષ્ટ તો થયું, પણ તને જગાડવા માટે થઈને આ કર્યું. તું તો મોહની રાત્રિમાં સૂતો તો, ચલો કિસી તરહ જાગ તો ગયા તું. વાછરડા ખીલે બંધાયા હોય ત્યાંથી છોડી મૂકે કૃષ્ણ પરમાત્મા. વાછરડા એટલે ભગવાનને વાલા વૈષ્ણવ. એ મોહની રસ્સીથી સંસારના જે પણ ખીલે બંધાણા હોય, ભગવાન એને છોડી મૂકે. બાંધવાનું કામ કરે માયા. અને માયાધવ, માયાના સ્વામી માધવ, એ જીવને છોડવાનું કામ કરે, મુક્તિ આપવાનું કામ કરે. અને છૂટેલા વાછરડા કૂદતા કૂદતા પૂછડા ઉલાળતા ગાયું પાસે જાય અને ગાયુંને ધાવવા માટે. કઈ ગાયું? સર્વોપનિષદો ગાવહા, ઉપનિષદ રૂપી ગાયો. એને ધાવવા માંડે ને દૂધ પીવે. કયું દૂધ? દુગ્ધમ ગીતામૃતમ મહત. આ ગીતાનું, આ તત્વજ્ઞાનનું એ દૂધ. અટાણે આપણે બધા છે ને વાછડા છીએ, ભગવાનને વાલા વૈષ્ણવ. એટલે ભગવાને આપણને છોડાવ્યા ને ઘરથી, દુકાનથી, ઓફિસથી, સાંસારિક જવાબદારીઓમાંથી. એટલે જ બધા વાછડા છૂટીને અહીંયા આવ્યા, ભેગા થયા. જુઓ તો ખરા, હજારોની સંખ્યામાં. અને અહીંયા આવીને શું કરીએ છીએ? તો કે દૂધ પીએ છીએ. કયું દૂધ? આ ભાગવત કથા રૂપી દૂધ, ગીતાના જ્ઞાન રૂપી દૂધ, ઉપનિષદના જ્ઞાન રૂપી દૂધ. दुग्धम गीतामृतम महत. ये प्रभु की लीला है, ये प्रभु का अनुग्रह है. एक बार बालकृष्ण प्रभुए माटी उठावी पोताना मुखમાં મૂકી. માટી ખાધી. આ જોયું દાવજીએ, બીજા બધા છોકરાઓએ. જય માં યશોદાને ફરિયાદ કરી, મૈયા મૈયા મિટ્ટી ખા રહા હૈ કનૈયા. અને માએ ખીજાઈને કહ્યું, બુલાવો उसको.
હાથમાં સોટી લીધી યશોદાએ. આ વાત્સલ્ય ભાવ છે. બધા છોકરાઓ આવ્યા કનૈયા પાસે. लाला तुमने माटी खाई, मैया बुला रही है, चलो. तो थोड़े घबराए से भयभीत आए मैया के पास. माए हाथમાં બાવડું ચાલ્યું એનું, બીજા હાથમાં સોટી. કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. હે અદાંતાત્મન, હવે આ નામ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમાં નહીં મળે. એનો મતલબ થાય જેને જીભના બહુ ચટકા હોય ને એને કહેવાય ચટોરે. ક્यों ખાઈ મિટ્ટી? ઘરમાં ખાવા માટે બીજું નથી, માટી ખાય છે. હવે ખાધી એમ કહે તો માં મારે, અને મેં નથી ખાધી એમ કહે તો દાવજી મારે, કારણ કે મોટા ભાઈને એને જોઈ લીધેલું છે એટલે ઈ મારે. ખોટું બોલે એકદમ तो चाहे हाँ कहे चाहे ना कहे, पिटाई तो होने वाली है. बुरे फंसे हैं कालिया ठाकर, कन्हैया लाल हमारे बुरे फंसे. बोलता क्यों नहीं? क्यों खाई माटी? मारेगी तो नहीं. ए जेना डर थी डर नहीं डर लागे, ये आज यशोदा थी डरे छे. मारेगी तो नहीं, पीटेगी तो नहीं मैया. नहीं, पहले ये बताओ क्यों खाई माटी? ना हम बक्षितवान अंब, मैया मैंने नहीं खाया. એટલે તરત દાઉજી આવ્યા. ખોટું બોલે, ઢીબડી નાખીશ. खोटू बोले. मैया इन सबको पूछ लो. तो सारे बच्चों ने कहा हां हां खाई है, हमने अपनी आंखों से देखा. यशोदा बोली लो वदंती ताव का ह्येते कुमारास्ते अग्रजः पियम. ये सभी तुम्हारे सखा कह रहे हैं, ये तुम्हारा बड़ा भाई भी कह रहा, और तू कहता है मैंने नहीं खाई. ना मैया मैंने नहीं खाई. वारे मेरे हरिश्चंद्र के अवतार, इतने सारे झूठ बोल रहे हैं, इतने सारे कह रहे हैं वो सब झूठ, और तू अकेला सत्य. तो कन्हैया ने कहा यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम. मैया यदि तुमको उनकी बात सत्य लग रही हो तो मैं तुम्हारे सामने खड़ा हूं, मेरे मुंह में देख लो. मैया सुनी हुई बात पे इतना भरोसा नहीं किया जाता, देखी हुई बात पे ज्यादा भरोसा किया जाता है ना. तू सुनी हुई बात पे क्यों भरोसा करती है? तू खुद ही देख लेना. हाँ ये ठीक है, खोलो मुंह. कन्हैया लाल ने मुंह खोला. मां ने देखा तो પોતાના લાલામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા માં યશોદાએ. અગણિત સૂર્ય, અગણિત ચંદ્રમા, અગણિત રવિ, શશિ, શિવ, ચતુરાનંદ, અગણિત બ્રહ્માઓ. શિવને જોયા, અનંતાનંદ બ્રહ્માંડને ભગવાનના મુખમાં જોયું. માએ જોયું બધું જ ભગવાનમાં છે. ભગવાનથી જુદું કાંઈ નથી અને ભગવાનની બારું કાંઈ નથી. આનો અર્થ સમજાય છે? भगवान जाने केवा मांगता है कि मां खाई वो चीज जाती है जो अपने से बाहर होती है, अपने से जुदा होती है. लाडवा क्यारे खवाय? खमण ढोकळा क्यारे खवाय? खमण ढोकळा आपणाथी जुदी वस्तु छे અને આપણાથી બહાર છે. ટોપિયામાંથી આવે પ્લેટમાં, પ્લેટમાંથી આવે પેટમાં. આપણાથી જુદી વસ્તુ છે ને આપણાથી બહાર છે. मतलब मैं भोगता नहीं हूं तो एक अर्थ में भगवान झूठू नहीं बोलता.
કારણ કે ભગવાનથી બારું કાંઈ નથી અને ભગવાનથી નોખું કાંઈ નથી. જે કંઈ છે એ બધું ભગવાનની અંદર જ છે. ભગવાન આપણી અંદર પણ છે, ભગવાન આપણી બહાર પણ છે, પણ બધું જ ભગવાનની અંદર છે, ભગવાનની બહાર કાંઈ નથી. સમજાયું? આ બહુ મહત્વનું વાક્ય છે. ન સમજાયું હોય તો ફરીથી બોલું. આપણા બધાની અંદર પણ ભગવાન છે ને આપણી બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ, અંદર છે ને અંતર્યામી કહેવાય, બહાર છે કાળ સ્વરૂપ ભગવાન છે. ભાગવત કહે છે બધાની અંદર પણ ભગવાન અને બધાની બહાર પણ ભગવાન, પણ બધું ભગવાનમાં, ભગવાનની બારું કાંઈ નહીં. બધાની બારો ભગવાન ખરો. સર્વત સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ, દશાંગુલમ અત્યતિષ્ઠત. બધે વ્યાપેલો હોવા છતાં એ દશાંગુલ એક વેદ જેટલો વધારે છે. આ એની પ્રભુતા છે. આ એનું જેટલું છે એટલો જ હોય તો એમાં એની પ્રભુતા શું? જેટલું છે એટલામાં તો એ છે, પણ એથી અધિક છે. અત્યતિષ્ઠત દશાંગુલમ વેદો કહે છે. એટલે બધાની અંદર તો ભગવાન ખરો, બધાની બારોય ભગવાન ખરો, પણ બધું જ ભગવાનમાં છે. ભગવાનની બારું કાંઈ નથી, કોઈ નથી. તો खाई वो चीज जाती है जो अपने से बाहर होती है, अपने से अलग होती है. मां मुझसे बाहर कुछ भी नहीं और मुझसे जुदा कोई चीज नहीं, तो फिर मैं क्या खा सकता हूं? कुछ भोज्य ही नहीं तो फिर भोजन काहे का? और जब भोजन ही नहीं हुआ तो मैं भोगता कैसे? ना हम भक्षितवानम. तो एक अर्थમાં ભગવાન જૂઠું નથી બોલ્યા એ સિદ્ધ થાય છે આચાર્યોના મતે. કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન. આજે માએ પહેલી વાર સ્વીકાર કર્યો કે હું જેને મારો દીકરો કહું છું એ તો જગતનો બાપ છે. અનંત કોટી બ્રહ્માંડનો નાયક એ મારે ત્યાં પુત્ર બનીને આવ્યો. માએ બે હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. પણ ત્યાં ભગવાનને એમ થયું કે લે, આ મારું અભોક્તાપણું ને મારી નિર્દોષતા સિદ્ધ કરવામાં પોલ ખુલી ગઈ. માં તો જાણી ગયા કે હું ભગવાન છું, હું પરબ્રહ્મ પરમાત્મા છું. હવે એ મને ખોળામાં ન બેહાડે, હવે મારી માથે હાથ ન ફેરવે, હવે મારા માટે સિંહાસન બનાવશે, મારી માથે હાથ નહીં ફેરવે, હાથ જોડશે, મન ઠપકો નહીં આપે, હવે મારી સ્તુતિ કરશે. અરે માં, હું તારે ત્યાં તો દીકરો થઈને આવ્યો છું. પણ માં જાણી ગયા હવે એને ભૂલવાડવા પડે. એટલે ભગવાને ભૂલવાડવાની વાત આવે ને ત્યારે પોતાની માયાનો પ્રયોગ કરવા તૈયાર થાય પ્રભુ. તરત પોતાની માયાને બોલાવી અને માયાને કહ્યું, જા જી હુકમ સરકાર. ક્યાં જાઓ? મારી માँ માથે. નહીં સરકાર, ये रहने दो, आपकी माँ मैं आदर करती हूं. अरे કે જા, મારી આજ્ઞા છે. જી સરકાર. તો માયા ગઈ ખરી યશોદા પાસે, કારણ કે ભગવાનની આજ્ઞા હતી. યશોદાને ઉપર માયાનો પ્રભાવ, પણ એ માયા છે ને એ વૈષ્ણવી માયા બનીને ગઈ, કારણ કે યશોદા પરમ વૈષ્ણવ છે. એટલે વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. ભાગવતમાં લખ્યું છે એ વૈષ્ણવી માયાનો પ્રયોગ થયો, એને કારણે યશોદા ભૂલી ગયા કે આ ભગવાન છે. અને પુત્ર સ્નેહમયમ વિભુ, આ મારો પુત્ર છે, આ મારો લાલો છે. સારૂપ્યારોહમાત્મજમ. તરત લાલાને ઉઠાવી, રડતા લાલાને પોતાના ખોળામાં લઈ લીધો, છાનો રાખ્યો, એના આહુડા લૂછ્યા. નહીં નહીં મારા લાલ, તે નથી ખાધું, તે નથી ખાધું. આ બધા ખોટા બોલે, આખું ગામ ખોટા બોલું. મારો લાલો તો સત્યવાદી હરિશ્ચંદ્રને શરમાવે એવો. મારો લાલો કોઈ દી જૂઠું ના બોલે. मेरा कन्हैया मेरा कन्हैया. सब गोपियों से कहा क्या ही बताऊं, मेरा लाला मेरा लाला, मेरा लाला जैसा किसी का लाला. वળી પાછો પુત્ર ભાવ થયો અને પછી માને પુત્ર ભાવ થયો ને એમ થયું હજી તો એ મોટો થાય ને મારે એને પરણાવવો છે.